વડોદરામાં થયેલી દુર્ઘટનાને લઈ સુરતના ધારાસભ્ય વિનોદ મોરડિયાએ સાદાઈથી પોતાના જન્મદિવસની ઉજવણી કરી। વડોદરામાં થયેલી દુર્ઘટના બાદ તેમના જન્મદિવસ નિમિત્તે રાખવામાં આવેલા તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા। વડોદરામાં થયેલી દુર્ઘટનાને લઈ સુરતના ધારાસભ્ય વિનોદ મોરડિયાએ સાદાઈથી જન્મદિવસની ઉજવણી કરી હતી। વડોદરામાં થયેલી દુર્ઘટના બાદ તેમના જન્મદિવસ નિમિત્તે રાખવામાં આવેલા તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા। શાળાના બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી સગર્ભા મહિલાઓને પોષણ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય વિનોદ મોરડિયા દ્વારા દર વર્ષે જન્મદિવસ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે। આ વર્ષે તમામ કાર્યક્રમમાંથી અળવા રહી સાદાઈથી જન્મદિવસની ઉજવણી કરી હતી। આજે મારા જન્મદિવસ નિમિત્તે મેં કેક કાપવાનું મુલતવી રાખ્યું હતું અને સેવાકીય પ્રવૃત્તિ જે સામાજિક સેવા છે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જે આહવાન છે કે આખો દેશ સમૃદ્ધ અને સશક્ત બને એ નિમિત્તે આજે ડભોલીમાં આપણી સરકારી શાળાની અંદર નોટબુક વિતરણનો કાર્યક્રમ કર્યો અને અહીંયા આજે મલ્ટીપર્પઝ હોલમાં સિંગણપુરમાં સગર્ભા બહેનોને એમને પોષણયુક્ત આહારની કીટો વિતરણ કરી અને વડીલોને 70 જે પાસ કરી ગયા છે એ વડીલોને વયવંદના કાર્ડનું વિતરણ કર્યું અને જે ટીબીગ્રસ્ત લોકો છે એમને પણ એમના કીટનું વિતરણ કર્યું। આ 3 પ્રકારનો આજે સેવાકીય પ્રવૃત્તિ અહીંયા મલ્ટીપર્પઝ હોલમાં કરવામાં આવી છે અને તમામ લોકોને ખૂબ શુભેચ્છા આપું છું અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે એમની તબિયત સારી નીવડે। એ જ આજના મારા જન્મદિવસ નિમિત્તે બધાના જ મને બ્લેસિંગ અને મને આશીર્વાદ મળે એ જ ઈચ્છાઓ સાથે જય હિન્દ। કેટલી ન્યુટ્રિશન કીટ વેચવામાં આવી અને લોકો જે રીતે જન્મદિવસ ઉજવો, તમે એક અનોખો જન્મદિવસ ઉજવો ત્રિવેણી કાર્યક્રમ? અનોખો કરતાં મને એવું લાગે છે કે મને જે મારા સંસ્કાર જે મળ્યા છે, જે પાર્ટીમાં જ મારા માતા પિતાએ, એ પ્રમાણે મને લાગે છે કે આપણો જન્મદિવસ ત્યારે તે ગણી શકાય કે લોકોના જન સુધી, છેવાડાના પીડિત લોકો સુધી એ સેવા થઈ શકે। અવિરત સેવા કરવી જોઈએ, પરંતુ જન્મદિવસ એક માધ્યમ મેં બનાવ્યું છે। વ્યક્તિગત મને કોઈ જન્મદિવસ ઉજવવાની કોઈ ઈચ્છાઓ હોતી નથી, પરંતુ એ નિમિત્તે આજે સેવા થઈ શકે વધારે વધારે એટલા માટે આજનો જન્મદિવસ ઉજવ્યો છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।